વાત કેવી તમારી સત્ય છે. હા ખેડૂત ભાઈ, લાસા લક્ષ્મી અને દીકરી સગુણા જોગ માયાને ઝાંખી પાડે ને રાજવી એવી તન તન દીકરીઓ તમારા રાજમાં છે. હા ખેડૂત ભાઈ, પણ એ મહારાજ કોઈ દિવસ એ વાતનો વિચાર કર્યો છે રાજવી કે દીકરી તો એક સતીનો માળો કહેવાય. કાલ પાખું આવશે પોત પોતાને સાસરે ચાલી જાય મહારાજ. દીકરી તો એક પારકી થાપણ કહેવાય છે રાજવી. હા ખેડૂત ભાઈ, પણ એ મહારાજ તમે ગયા પછી આ પોકરણ કરીને રાજને સંભાળે ને એવો બાડો વવળો લુલો લગડો રાજનો એક વારસદાર હોય ને મહારાજ તો આ રાજ ચાલે. નકર પોકરણ કરનાર રાજને એક દિના સમયે મનમનના તાળા દેવા પડે મહારાજ, તાળા દેવા પડે. હે ખેડૂત ભાઈ, કેવી વાત તમારી સત્ય છે ખેડૂત ભાઈ. આજે મારી વીરા પ્રધાનની સવારી જોઈ એવડા સુખન થતા હોય તો આ તો પોકરણગઢ નગરી છે ભાઈ. આજે ભલે ઉલટા બાણ બાણ તમારા લાવો ભામણા જીવન મરણ રાખજે રાખજે કથું. આજે મારી વીરા પ્રધાનની સોય કદાચ તમને એવડા સુખન થતા હોય, હવાનો રવિ ભાણ કોડ કાઢે એમના સુખન લઈ તમારા ગગુડિયાની વહુનું આણું તેડવા જરૂર જાયજો રાયકા ભાઈ. એટલું જ નહીં ખેડૂત ભાઈ, મને ભાઈ આવી અને ઇનામ પણ લઈ જાયજો. એ ખેડૂત ભાઈ, જય હો મહારાજ, આજ તમારો જય હો. હાલ ભાઈ સુકન લઈ આવી એ સુકન લેવા હેલા ખેડૂત ભાઈ, સુકન લેવા યાર ભવાની કે બાબુ બા, ભવાની કે બાબુ બા, ભવાની કે બાબુ બા હેલા રે બને ભાઈ, ભવાની કે બાબુ બા યાર